અમે જોતા નથી, આપ મળો એટલે તહેવાર છે. આજે અમે સૌએ કહ્યું કે આજે જન્માષ્ટમી, આજે દિવાળી અને આજે આપણો સ્વતંત્રતા દિવસ આ થઈ. અને મારા બાળકો અહીંયા વિજીટીથી લઈને આવે એ પહેલા ફરીથી આપ સૌ માટે કે દરેક માનવી પાસે એક જ હૃદય છે, મુઠ્ઠી જેવું, બરાબર? દિલ તમોને આપતા આપી દીધું, દિલ તમોને આપતા આપી દીધું, પામતા પાછું અમે માપી લીધું. માણ્યા છું લેખા જોખા થોડા તો આવે છે. સો દિલ તમોને આપતા આપી દીધું, પામતા પાછું અમે માપી લીધું. ફક્ત એક જ ક્ષણ તમે રાખ્યું છતાં, ફક્ત એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચોતરફથી કેટલું કાપી લીધું. થેન્ક યુ સો મચ. અને આપ સૌ સમક્ષ આપણું ગુજરાત, સાચું ગુજરાત રજૂ કરવા આવી રહ્યા છીએ. જય જય ગરવી ગુજરાત. ગુજરાતી સમાજ ઓફ યોગ સુવર્ણ જયંતિ મહોત્સવના મંચ પર આ અદ્ભુત પ્રસ્તુતિ બાય ઉલ્ફા દેસાઈ એન્ડ ટીમ. પ્લે. जय
વધાવી લેવા જોઈએ, આપણે અહીંયા એમને આવકારી લેવા જોઈએ. So, and you know, most inspirational thing about her, she's almost 60, and look at her grace, the way she danced over here. It was fabulous, fabulous to watch her. So many congratulations to the whole team. અને મને લાગે છે કે એમના સ્વાગત માટે, એમના અભિવાદન માટે આપણે ખાસ આમંત્રિત કરીશું વાઇસ પ્રેસિડેન્ટ ઓફ યોગ ગુજરાતી સમાજ મણિકાંતભાઈ અને અંશુરાબેન, શ્રીમતી અંશુરાબેન એ આપણી સાથે ઉપસ્થિત હશે. અને કૃપા મેમ અને લિસીને પણ વિનંતી છે આપ મંચ પર અમારી સાથે જોડાશો. So, મણિકાંતભાઈ અને અંશુરાબેનના હસ્તે આપણે ઉલ્પાબેન અને એમની આખી ટીમનું અભિવાદન કરીએ છીએ. સૌથી પહેલા ઉલ્પા ડાન્સ એકેડમીના કોરિયોગ્રાફર ઉલ્પા દેસાઈ અને ફાઉન્ડર કોરિયોગ્રાફર મણિકાંતભાઈ અને અંશુરાબેનને વિનંતી કે એમનું સ્વાગત કરે. One by one, we will call out the name of other dancers also. So I would like to request that they join us here on the stage. અનિંદતા દેસાઈ, માસુમી દેસાઈ. દરેક કલાકારને આપણે જોરદાર તાળીઓથી આવકારી લેશું. પીથી પટેલ, બીજલ બારોટ, એકતા પરેશ and Saloni Shah. તમને બધાને જે બધા મારા વાલા સવાયા ગુજરાતીઓ છે એમને કદાચ ખ્યાલ હોય ને તો ઇન્ડિયામાં સંતૂર સાબુની એડ આવે છે, એના બ્રાન્ડ એમ્બેસેડર અમારા ઉલ્પાબેન છે. Many congratulations to all of you and thank you so very much for joining us today over here. We are really obliged to have you guys here on the stage. Thank you. Thank you, મણિકાંતભાઈ અને અંશુરાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર for joining us on the stage. અને હવે આ કાર્યક્રમને આગળ વધારતા મહેન્દ્રભાઈ પટેલને હું વિનંતી કરું કે એ અહીં આપણી વચ્ચે આવે. મહેન્દ્રભાઈ આવે પહેલા એકવાર બધા તમારા માટે તાળીઓ વગાડજો. આપણા 3 પ્રોગ્રામ બાકી છે, સંગીતનો, ભોજનનો અને નાટક. તો આઈ નો કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તમારી 3 પરને ખાસ રિક્વેસ્ટ, રમેશભાઈએ બહુ સરસ બધા માટે ખાવાનું બનાવ્યું છે. અમારા વોલેન્ટિયર તમને કહેશે ત્યારે જ ઊભા થજો, ટેબલ પર આવશે, તમને કહેશે જમવાનો ટાઈમ થઈ ગયો છે. એ નંબર 1. નંબર 2, બહુ સુંદર ભોજન છે, જેટલું પ્લેટમાં ખાઈ શકો એટલું જ લઈ લો કે આપણે વેસ્ટ ના કરીએ, આપણા પ્રશ્ન વેસ્ટોને ખોટ કરીએ. અને ત્રીજું, તમારી પ્લેટ લઈને તમે તમારા ટેબલ પર આવી જજો ફટાફટ. અને સંગીતનો પ્રોગ્રામ સાથે સાથે માણજો તમે લોકો. અને આ ખાસ તમને રિક્વેસ્ટ છે કે એન્જોય ધ ફૂડ. અને આ વખતે અમે નવો એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે, કોઈ સર્વિંગ કરવા વાળો નથી, એટલે સેલ્ફ સર્વિસ છે. વન મોર 4 આઈ છે, તમે 4 લાઈનમાં ફટાફટ આપણે બતાવી દઈશું અને આવીને બેસજો, ખાજો. પણ લાઈનમાં પાછળ વાળાને રાહ જોવી પડે એટલે બહુ વિચારતા નહીં, બહુ સરસ ખાવાનું ફટાફટ લઈને નીકળી જજો. એન્જોય ધ ડિનર and we will make an announcement that they will come to your table and tell you please go for the dinner, then only you get up. Thank you so much. Well, thank you Abhay for that announcement and I think it's a very important announcement. અને હવે આપણે dinner તરફ આગળ વધીએ એની સાથે વળી પાછા એવા કલાકારને મંચ પર આમંત્રણ આપવું છે. Who is Kala Ratna herself? અને હું એનું introduction આપું તો એની સાથે કહું કે Kala Ratna Madhu Vijay is a successful artist and singer in the tri-state area and travels across the USA for her various performances. She does several Bollywood and Gujarati Garba events round the year. She has been a performer starting from a very young age, a certified All India radio artist, winner of Atlanta Indian Idol competition, and was awarded a title as Kala Ratna in 2019 in India. Madhu is a trained
from a very young age. And you know, એક બહુ interesting વાત મધુને લઈને કે આપણે બધા ગુજરાતી અને આપણે તો ગુજરાતની ભાષા સંસ્કૃતિ કલા સાહિત્ય જાણીએ પણ મધુ એ સવાયા ગુજરાતી છે because she is not born Gujarati. She is born and raised in Bangalore, a non-Gujarati who performs Gujarati Garba and songs at ease, and her Bollywood singing is simply impressive. Overall, she is a commendable singer and a favorite of audience for her high energy performance. So, we are thrilled to have Madhu Vijay here today as a part of our celebration. Let's welcome her on stage now and enjoy this blissful evening with her singing. So, give her a huge round of applause, Kala Ratna Madhu Vijay. Over to you. Thank you so much. Good evening, everybody. Wow, it looks beautiful and a little scary. डर लग रहा है मुझे आप सबको देख के. So I don't know if I'm deserving of so much praise, but I'm honored to be here. मैं वैष्णव टेम्पल ग्रुप के साथ गुजराती समाज के साथ बहुत सालों से परफॉर्म कर रही हूँ, and I'm so excited to be here. Thank you so much for making me a part of this specific event. It's an honor to be here. Thank you so much. I'm just gonna come back in a second.